સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. માયાના 3 ગુણ, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. એમાં સત્વગુણ કેટલો ડેન્જરસ છે, લાગે હારો પણ બહુ ડેન્જરસ છે. આપણે છેલ્લા 4 દિવસથી આપણે સમજવા પ્રયત્ન કર્યો. હવે ટાળવો જરૂરી છે. શા માટે ટાળવો જરૂરી છે? કે જ્યાં સુધી સત્વગુણ હોય ત્યાં સુધી એ વ્યક્તિ કોઈ દિવસ આત્મીય નહીં બની શકે. એ વ્યક્તિ દાસના દાસ નહીં બની શકે. એ વ્યક્તિ સમ સુરતભાવ એકતાથી નહીં જીવન જીવી શકે. એ વ્યક્તિ, સત્વગુણી વ્યક્તિ, ભગવાનની અનુવૃત્તિમાં એ નહીં ભળી શકે. સત્વગુણી માણસના લક્ષણો કેવા હોય, એના જે કંઈ પ્રકાર છે આપણે થોડાક સમજ્યા. આજે આપણે એ સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે એવો જે સત્વગુણ છે એ આપણે ટાળવો હોય તો શું કરવું જોઈએ, એના કયા રસ્તાઓ છે. તો પહેલો પ્રશ્ન એ છે કે આમાંથી કોઈને સત્વગુણ નડે છે ખરો? ન નડતો હોય તો ચિંતા નથી, સારું કહેવાય. પૂરું થઈ ગયું, એ લોકો નીકળી જવું જોઈએ પૃથ્વી પરથી જ. છેલ્લો દોષ, સૌથી સૂક્ષ્મ દોષ એ સાત્વિક દોષ છે. સૂક્ષ્મ સાત્વિક દોષ તો કળાય જ નહીં. પણ ઘણા એવું કહેવા માંડ્યા છે કે હવે મને મારી સાત્વિકતાનો ખ્યાલ આવ્યો છે. મારામાં રહેલી સારપ કે મારામાં રહેલું સાત્વિક, મારી બુદ્ધિ, મારું સાત્વિક અહમ, એવું બધાને કહેવા માંડ્યા બધા. એટલે સારું કહેવાય, કથા વાર્તાનો ઈશક છે બધાને. પણ આપણે હવે પ્રશ્ન એ છે કે તમને કયા પ્રકારનો સત્વગુણ નડે છે, શું નડે છે એમ. તો એ તમારે કહેવાનું 1 by 1, અને પછી આપણે એને ઓવરકમ કરવા માટેના રસ્તા ભગવાન જે સુજાડે તે પ્રમાણે ચર્ચા કરીએ. કોઈને નડે ખરો? નડે છે તો કયા પ્રકારે નડે છે, ક્યાં નડી જાય છે, એ જેને કેવું હોય એ કહી શકે છે. પછી આપણે એનું સોલ્યુશન વિચારવા પ્રયત્ન કરીએ. કઈ જગ્યાએ સાત્વિકતા નડી જાય છે, સાત્વિક ભાવ નડી જાય છે, સાત્વિક અહમ નડી જાય છે, સાત્વિક સારપ નડી જાય છે. જે બી નડતું હોય કે પછી હજુ સુધી નડ્યું જ નથી, કે તમારા લઈને બીજાને નડ્યું છે, કેવી રીતનું છે બોલો? જેવા સ્વરૂપ મને મળ્યું છે બીજાને સમજાય દે, અને ભાવના સમય બહુ થાય કે સમજાય દઉં કે એટલે કે આ સત્સંગ કઈ રીતના કરે, એવું બહુ થાય. સત્સંગ બીજાને નિષ્ઠા કરાવીએ આપણે, એમ એ ખોટું નથી. પણ બીજાને જે સમજાવી દેવાનો ભાવ હોય, એક સેવા છે. નિષ્ઠાની મહિમાની વાતો કરી છે, અમે તમને કરીએ, તમે યુવકોને કરો, ખોટું નથી. આપણને જે સ્વરૂપ મળ્યું છે એનો મહિમા તો ગાવો જ જોઈએ. પણ એ પોતાના આત્માના કલ્યાણને અર્થે ગવાવો જોઈએ, પોતા માટે. પછી પોતાનું કલ્યાણ બાજુમાં રહી જાય અને બીજાનો જ કલ્યાણનો ભાવ રહે, એના માટે જ એક અભિનિવેશ એક બધાને જ હું માર્ગે ચડાવી દઉં. પણ હાથે હાથે આપણે માર્ગે ચડેલા રહેવું જોઈએ. પોતે માર્ગે ચડેલો હોય અને પછી બીજાને ચડાવે, અથવા પોતે ચડતા ચડતા બીજાને ચડાવે, દેટ ઇઝ ઓકે. પણ નીચે ઊભો રહે ને બીજાને ધક્કો મારે, જ્યાં ચડવું નીચે, બરોબર છે, એ ઠીક નહીં.
બરાબર છે. એટલે સમજાવી દેવાનો ભાવ ના હોવો જોઈએ, પણ સાથે સાથે સમજવાનો પણ ભાવ હોવો જોઈએ. એમ સત્વગુણી માણસ છે ને અભાવ લીધા વગર રહી જ ન શકે. પહેલાં એને માનસિક લેવલે અભાવ આવે, સૂક્ષ્મમાં અભાવ આવે કે હું આટલું સરસ વર્તું જ છું ને. એને પોતાના સત્વગુણી માણસને પોતાના ગુણોનું જાણ પણ ખૂબ રહી જાય, એના ગુણમાં રાંચતો હોય, અને એના ગુણમાં રાંચે એટલે પછી એ ગુણ પોતે સરસ ભક્તિ કરતો હોય, પોતે સરસ સેવા કરતો હોય, પોતાનું વર્તન શુદ્ધ હોય, અને એવું વર્તન બીજામાં નથી દેખાતું એટલે એને સંકલ્પ ઉઠ્યા કરે છે એને. અને પછી એ સંકલ્પ સાધકે તો છે ને સંકલ્પ ઉઠે ને ત્યાં જ એલર્ટ થઈને એ સંકલ્પને ટાળવાનો જ હોય, પણ સંકલ્પ ક્રિયામાં પરિણમે પછી કરીએ તો પછી બહુ મોડું થઈ ગયું કહેવાય. પણ જાગૃત ચૈતન્ય હોય ને એને સંકલ્પ નહીં, પણ સંકલ્પની આગળની ભૂમિકા વિકલ્પ ઉઠે, એ ત્યાંથી જ ખબર પડી જાય. સ્વામી કહે તો મારે તો તમને એવા બનાવવા છે કે તમે નપાસ થાવ ને એ પહેલાં તમને એડવાન્સમાં ખબર પડી જાય કે નાવ આઈ એમ ગોઈંગ ટુ ફેલ, એવું એડવાન્સમાં ખબર પડી જાય. અને એડવાન્સમાં ખબર પડે અને ત્યારથી પ્રિપેરેશન વ્યવસ્થિત કરી નાખે, સ્વાધ્યાય ભજન કરી નાખે તો એ નપાસ પછી ન થાય. વિકલ્પ સંકલ્પમાં જ ન પરિણમે, અને સંકલ્પ જ નથી થતો તો પછી ક્રિયા કેવી રીતે થશે? એવા જાગૃત આપણે થવું છે. સ્વામીજીને આપણને સૌને મને તમને એવા જાગૃત કરવા છે. હવે સાત્વિકતા છે ને, કોઈ બીજો કોઈ પ્રશ્ન છે? કયા પ્રકારની સાત્વિકતા નડી રહી છે? આ તો એને અનુરૂપ આપણે સોલ્યુશન મેળવવા પ્રયત્ન કરીએ. બોલો. સંતો ભક્તોની કોઈ સારી સેવા થઈ જાય, કોઈ બિરદાવે અને ત્યારે અંદરથી એટલે અંદર શું થાય? ગલગલિયા થાય. ગલગલિયા થાય એ તો છે ને એ પેલું અંદર આપણે ગુણોમાં રાંચીએ છીએ, પછી એ જાગ્રત ન રહીએ. અને જ્યાં સુધી સત્વગુણ બીજાનો અભાવ નથી લેવડાવતો ત્યાં સુધી એ વાંધો નથી. અભાવ લેવડાવે, આત્મીયતાનું ખંડન કરાવડાવે, દાસત્વ તોડાવે, સુરત ભાવનું સમસુરત ભાવ એકતામાંથી પાડી દે, અને ભગવાન સાથેનો સેવક ભાવ તોડાવે તો ડેન્જરસ છે. તમને કોઈને એવું છે કે પોતે આમ સરસ વર્તા હોય, એમ કોઈ પણ સેવા છે? અત્યારે આપણે ઠાકોરજીની સમક્ષ બેઠા છીએ, પૂજારીની સેવા, પછી બાજુમાં ઓડિયોની સેવા, આ વિડીયોની સેવા, પાથાણા એટલે સભા વ્યવસ્થાની સેવા, સાફસૂફીની સેવા, નીચે જાય તો રસોડો આપણે જમણવાર હોય તો રસોડાની સેવા, પીરસવાની, રસોઈ બનાવવાની, પીરસવાની, બધું પતી જાય પછી એ વાસણ ઘસવાની સેવા હોય, સાફસૂફીની સેવા હોય, વાઇન્ડ અપની સેવા હોય ને બધી. અલગ અલગ સેવા છે. એ સેવા આપણે કરતા હોઈએ અને એ સેવા જ્યારે પછી જેને જેને સોંપી છે, ખબર છે કે આટલા જણને સેવા સોંપી છે, આટલા જણાએ આ સેવામાં આવવું જોઈએ, પોતે વ્યવસ્થિત છે, પોતે સિન્સિયર છે, કોઈ દિવસ સેવા ચૂકતો નથી ને મોડો પણ સેવામાં આવતો નથી, અને અડધૂરી સેવા છોડીને જતો પણ નથી રહેતો. પણ જો આપણી સેવામાં કોઈ આપણી સાથે છે એમાંથી કોઈ ન આવે અથવા મોડો આવે અથવા સેવા બાકી છે અને જતો રહે તો કંઈ થાય તમને? વાહ વાહ મહારાજ, આજે તો મને વધારે સેવા આપી દીધી, એવું થાય છે? શું થાય છે કહો? કારણ કે તમે નથી બોલતા એટલે અમારે બોલાવડાવવા પડે તમને. ત્યારે શું થાય છે કહો? ધન્ય ભાગ, ધન્ય ઘડી, આજે તો મારી પર કૃપા થઈ ગઈ. બસ થાય ખરું એકાદ બે દિવસ, પછી ના થાય, આખો કાયમ માટે નહીં થાય.
તરત જ સંકલ્પ ઉઠશે, કહેવું પડશે બ્રહ્મવિહારી સ્વામી અથવા લીડરને કહેવું પડશે કે તમે આને બધાને મૂક્યા છે, કોઈ દેખાતું તો નથી, બધું અમારે જ કર્યા કરવાનું. સાત્વિક ભાવ બહાર આવી જશે. ત્યાં સંકલ્પ ઉઠે કે નથી ઉઠતો? કેટલા જણા એવા છે કે જેને આમ કોઈ સેવામાં ન આવે, મદદરૂપ ન થાય, અથવા મોડો આવે, ન આવે, વહેલો જતો રહે, છતાંય એના માટે સંકલ્પ ન ઉઠતો હોય એવા કેટલા એમ છે? કોઈ બીજું? એક જણા હાથ ઊંચો કર્યો, બીજું કોઈ છે? 28-41 ની ગોષ્ઠી સાંભળી હોય એટલે 2-3 દિવસ રહ્યા છે. સેવાની ગોષ્ઠી સાંભળી ત્યારે એકાદ 2 દિવસ વાંધો નહીં આવતો, પછી પાછું વાંધો આવી જાય છે. એ કેમ વાંધો કેમ આવે? ત્યાં ગણતરી થાય ને લૌકિક રીતે એમ કે ભાઈ સોંપ્યું છે તો આવવું જોઈએ. એ લૌકિક રીતે વાત સાચી જ છે, પણ ભગવાન આપણા માટે પ્રસંગો ઊભા કરતા હોય, અને આવું જ્યારે થાય તે વખતે જો સાધક ભગવાનને કરતા હરતા માનશે ને તો એને ક્યારે વાંધો આવશે. યોગીજી મહારાજ એકલા રોટલા ઘડતા હતા, કેટલી બધી સેવા, ઠાકોરજીની સેવા, પૂજારીની થાળ આરતી વગેરે એ તો હોય જ, ઉઠાડવા પોઢાડવા બધી જ, ઠાકોરજીની બધી સેવા, રસોઈ બનાવવાની સેવા, પીરસવાની સેવા, વાસણ ઘસવાની સેવા. શરૂઆતના વર્ષોની વાતમાં વિજ્ઞાન સ્વામી બધા હતા ત્યારની વાત છે. સમાજ ત્યારે ઓછો, સંતો ઓછા, પણ સેવા આવતી બધી એમના ભાગે આવે. અને એકલા હાથે ઘડે રોટલા અથવા એકલા હાથે વાસણ ઘસે, કોઈ હોય બી નહીં, ઘણી વાર એકલા જ હોય. તો પણ યોગીજી મહારાજને કોઈ દિવસ એવું થતું નહોતું. એમ કોઈ પૂછ્યું, બાપા તમે આટલા એકલા રોટલા ઘડો તો તમને કાંઈ સંકલ્પ ના ઉઠે? ત્યારે યોગી મહારાજ કે સાસી મહારાજને ખબર હોય જોગીથી કેટલું થાય એવું છે, અને સાસી મહારાજને એ બી ખબર હોય કે જોગીથી જો નહીં થાય તો કોકને મોકલી આપશે. અને આપણે લીડર મોકલી આપે તો સારું, નહીં તો કે કાંઈ વાંધો નહીં, પેલા નથી આવતો. તો આપણે પોઝિટિવ રહેવું ને પ્રસંગે, એ ટાઈમે સેવા આપણે ભાગે વધારે લોડ આવે ને તે વખતે પોઝિટિવ રહેવું અઘરું છે. સાત્વિકતા ત્યાં બહાર આવી જાય, અને ત્યાં સાધક ભગવાનને કરતા હરતા મને. એટલે પહેલો મુદ્દો એ છે કે જેમ જેમ નિષ્ઠા વધતી જશે ને તેમ તેમ સાત્વિક ભાવ ઘટતો જશે. કરતા હરતા જેમ જેમ માનતો જશે ને તેમ તેમ એનો સાત્વિક ભાવ ઓછો થતો જશે. કારણ કે ભગવાનને જે કરતા હરતા માને ને પછી એને પોતાની સેવાનું કે ગુણનું એને જાણપણું નહીં રહે, એને યાદ નહીં રહે કે હું સેવા કરું છું, મારામાં આટલા ગુણો છે, મારું આટલું જીવન સરસ, હું આટલો સિન્સિયર છું, હું આટલો વિવેકી છું, હું આટલું સરસ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવું છું. જે વ્યક્તિના જીવનમાં તારે લઈને હું શબ્દ એવો જબરજસ્ત પાકો થઈ ગયો હશે, દ્રઢતાથી દિલથી જે માનતો હશે, એને બહુ વાંધો નહીં આવે. સાત્વિક ભાવ એને ડિસ્ટર્બ નહીં કરી શકે, સાત્વિકતાની વધશે નહીં. તારે લઈને હું એ માનવું પડશે બસ. જે વ્યક્તિ દિલથી માને તારે લઈને હું, અથવા બીજું એવું કહી શકાય કે જે દિલથી માને કે મેરા મુझ में कुछ નહીં, હું કાંઈ જ નથી, હું ઝીરો જ છું બસ. ભગતજી મહારાજ શુદ્ધ બ્રાહ્મી સ્થિતિને પામ્યા. ભગતજી મહારાજને જ્યારે સાક્ષાત્કાર થયો, બરાબર, ભગવાન સ્વામીનું દિવ્ય દર્શન ગુણાતીતાનંદ સ્વામીએ કરાવડાવ્યું, ત્યારે ભગતજી મહારાજ શું બોલ્યા કે મેં કાંઈ કર્યું નહીં, મને બધું આપી દીધું. શું કીધું? કેટલી સેવા કરતા હતા? 20-20 કલાક, 22-22 કલાક સેવા, કલાક 2 કલાક 3 કલાક માંડ સૂવે, એટલી સેવા. એને ભગતજી મહારાજનું પુસ્તક વાંચો એટલે ખ્યાલ આવશે કેટલી બધી સેવા કરી, કેટલા બધા અપમાનો થયા. વગર વાંકે જ્યારે અપમાન થાય ને સ્વામી, તે વખતે સાત્વિક માણસને સંકલ્પ ઉઠે ને ઉઠે જ કે મને કેમ મારી પાછળ પડી ગયા છે,
મેં એનું શું બગાડ્યું છે? શા માટે મને ફાયરિંગ આપે છે? મેં તો કોઈ એવી ભૂલ કરી નથી. સાત્વિક ભાવ ટાળવા માટે ભગવાન વગર વાંકે પ્રસંગો ઊભા કરશે. તમે 100% ઇનોસન્ટ છો અને 100 વ્યક્તિ તમને ઇનોસન્ટ છો એવું તમારે પ્રૂવ કરશે. 100 જણ 100 વ્યક્તિ તમે લાવી શકો અને 100 વ્યક્તિ કે ના આનો કોઈ વાંક નથી, અને છતાં પણ વગર વાંકે બોમ્બાર્ડમેન્ટ થાય ત્યારે સમજી લેવાનું કે ભગવાને આપણો સાત્વિક ભાવ કાઢવા માટેનો એક ટ્રસ્ટ વધી રહ્યો છે આપણા ઉપર. ભગવાનને કૃપા માનવી પડે, પણ તે વખતે કૃપા માનવી બહુ અઘરું છે. ત્યારે રિવેન્જ લેવાનો સંકલ્પ ઉઠે, ખખડાવવાનો સંકલ્પ ઉઠે, જાનપૂણું આપી દેવાનો સંકલ્પ ઉઠે, અને પછી ગીવઅપ કરવાનો સંકલ્પ ઉઠે. સાત્વિક ભાવ કાઢવા માટે વગર વાંકે નહીં. આપણે શાસ્ત્રી સાંઈનો પ્રસંગ ગયો ને કે શાસ્ત્રી સાંઈને સ્વામીજી સેવા સોંપી હતી. એક મુક્ત તરફથી કે બહુ સહકાર મળતો નથી અને ખૂબ વિરોધ કરે છે. બધું સ્વામીજીને કહ્યું. તને સ્વામીજી કે ઠાકોરજીને પ્રાર્થના કરજો, બીજા આવા હાથ મુક્તો મોકલી આપે એટલે જલ્દી. એટલે આ અમુક વાર તો પ્રાર્થના કરવા જઈએ તો પ્રોબ્લેમ વધી જશે. હા, ધ્યાન રાખજો પાછા. પણ એ આપણો સાત્વિક ભાવ કાઢવા માટે ભગવાન આવું કરતા હોય. આપણે ત્યારે માની નથી શકતા કે ભગવાન કરતા હતા. આનો ભગવાનનો જ આમાં પ્રવેશ. અને એ સમય એવો બી આવશે કે જે વ્યક્તિ તમારી વિરોધ કરતી હતી, તમારી પાછળ પડી ગઈ હતી, એ જ વ્યક્તિ સાથે તમારી મિત્રતા એક દિવસ સ્ટોપ થઈ જશે. ત્યારે તમે કેમ આ મારો વિરોધ કરતો હતો? ત્યારે તમને જ પછી કહેશો કે એ નહોતો, આ હતા. પણ એ બહુ સમ્યક જે કરતા માનું ને, ખાલી કોઈ અભાવ ગુણની વાત કરતું હોય ને ત્યારે કરતા નહીં માનવાના. બસ કોઈ નેગેટિવ બોલતું હોય ને બધું આગું પાછું કરતો હોય ને ફલાણું ઢીકણું મહારાજ જ બોલે છે, સાંભળો તો સાંભળો નહીં. પછી તમે અસર શબ્દો લાગી જશે તો જય સ્વામિનારાયણ. ત્યાં ભલે ભગવાન બોલે છે પણ ત્યાં ભગવાનની આજ્ઞા છે કે જ્યાં અભાવ ગુણની વાત થતી હોય ત્યાં ભાગી જવાનું. બસ. અને ઘણી વખત ભગવાન પ્રસંગો ઊભા કરશે નિષ્ઠાની ચકાસણી કરવા માટે. એ પ્રસંગો એવા ઊભા કરે છે પણ આપણે આજ્ઞા છે કે કોઈની નેગેટિવ વાત સાંભળવાની નહીં, કાન ધરવાના નહીં. પણ આપણે ધરી દેતા હોય, અથવા પોચી પ્રકૃતિ હોય, અથવા મોપતી સ્વભાવ હોય, અથવા સાત્વિકતા હોય કે આને હું નહીં સાંભળું તો મારાથી દૂર જતો રહેશે. પણ એ દૂર જશે તો બીજા 100 નહીં 1000 છે. આ દૂર જતા રહેશે એનું શું કરશો? એ આપણને વિચાર ના આવે. એકાદ વ્યક્તિ જોડે મારી આત્મીયતા તૂટી જશે તો આત્મીયતા કોઈની જોડે નથી તોડવાની, પણ કોઈની સાથે આત્મીયતા વધારતા ભગવાન સાથેની આત્મીયતા ન તૂટે એનું પહેલું ધ્યાન રાખવાનું છે. ભગવાનની આજ્ઞા લોપી એમના જીભ ઉપર પગ મૂકીએ તો એની સાથે આત્મીયતા તૂટી. એવી આત્મીયતા ભક્તો સાથે નહીં રાખવાની. એટલે જેટલું આપણને મનાય તારે લઈને હું, મેરા મુझ में कुछ नहीं. સ્વામીજી 2010ની સાલમાં હ્યુસ્ટન હતા, સેવકને લઈ ગયા હતા સાથે, અને બેકની ટ્રીટમેન્ટ માટે. સ્વામીને બેકનો બહુ પ્રોબ્લેમ હતો ને, ત્યાં એક ડૉક્ટર લેન્સ ડ્યુરેટ કરીને છે, અમેરિકન ડૉક્ટર, કાયરોપ્રેક્ટર, એ બધી બેકની ટ્રીટમેન્ટ કરાવતા હતા. 2 મહિના રોકાયા હતા. એ દરમિયાન હરિધામમાં ફેબ્રુઆરી કે માર્ચની અંદર કાર્યકર્તાઓની શિબિર બહુ ટોપ થઈ ગઈ. સ્વામીજી અને અમે બધા તો યુએસ હતા, પણ બધા કાર્યકર્તાઓ, સંતો, પરાધી સંતો ભેગા મળીને યોગી પ્રાર્થના હોલમાં સરસ શિબિર કરી હતી. અને એ શિબિરમાં સંતો એક પ્રેઝન્ટેશન બહુ ફાઇન બનાવેલું હતું. અને એ પ્રેઝન્ટેશનની અંદર સ્વામીજીનો ભીડો દેખાડ્યો હતો કે સ્વામીજી અત્યાર સુધીમાં કેટલો બધો ભીડો સહન કર્યો છે. આમ થોડો ઘણો ખ્યાલ હતો, પણ તે વખતે વિઝ્યુઅલી, ઓડિયો વિઝ્યુઅલી જોયું ભીડો કે સ્વામીજી આટલી બધી સર્જરીઓ કરાવી, બાયપાસ કરાવી, આ સર્જરી, પેલી સર્જરી, ઘણી બધી સર્જરીઓ કરાવી. એ બધા જે સર્જરીના અમુક બધા વિડીયો ક્લિપ્સ બધી અંદર મૂકેલી કે ભાઈ બાયપાસ કરાવી તો પેલી સ્ટેપલ્સ બધી પેલી કાઢાય ને બધું. અને સ્વામીજીને નાકમાં પેલી નાકની સર્જરી કરાવી ત્યારે નાકમાંથી પેલું લોહી નીકળતું પડતું હોય, કેટલા બધા એવા. એ બધું જોયું ત્યારે બધા કાર્યકર્તાઓની આંખમાં આંસુ આવી ગયેલા.
આપણામાંથી કદાચ કોઈક હશે ફક્ત તમારામાંથી કોઈક, પણ એ 9:45 વાગે શિબિર સ્ટાર્ટ થઈ હતી, 9:45 અને 2 વાગે શિબિર પતી હતી સવારમાં, બપોર 2 વાગે પૂરી થઈ. એક વ્યક્તિ ઊભી નથી થઈ અને એવરી સિંગલ કાર્યકર્તાના આંખમાં આંસુ, અને બધાએ દ્રઢ સંકલ્પ કર્યો કે હવે સ્વામીજી માટે જીવી લેવું છે. બસ સ્વામીજીએ આટલું બધું સહન કર્યું આપણા માટે, આટલો બધો ભીડો વેઠ્યો, હવે સ્વામીજીને આપણે ભીડો નથી આપવો, બસ આપણે હવે જીવી લેવું છે, એવો બધાએ સંકલ્પ કર્યો. અને એ બધો રિપોર્ટ આવ્યો ત્યાં. અશોકભાઈ, પવિત્રભાઈ અને હું સેવક ત્યાં સ્વામીજીની સાથે રૂમમાં બેઠા હતા અને રિપોર્ટ આપતા હતા. અને જેમ જેમ રિપોર્ટ સ્વામીજી સાંભળે અને સ્વામીજીની આંખમાં આંસુ આવે, રાજી થયા. બધા આવો સંકલ્પ કર્યો ને, પણ એ સ્વામીજી આંખમાં આંસુ આવે ને એમને બોલતા જાય. શું બોલતા જાય ખબર? કે યોગીજી મહારાજે કેટલો ભીડો વેઠ્યો, બસ યોગીજી મહારાજે કેટલો દાખલો કર્યો, યોગીજી મહારાજના વખતમાં કેવા દેશકાળ હતા, કઠણ દેશકાળની અંદર પણ બાબા કેવું દોડી ગયા એમ, બાપાએ કેવી કઠિન તપશ્ચર્યા કરી એમ. મેં તો કાંઈ કર્યું નથી, બધું બાપાએ જ કર્યું છે. બાપા એવું બોલે, એવું બોલે, એઝ ઇફ કે એમને કશું જ કર્યું નથી. બોલો, સ્વામીજીનો જે ભીડો છે આપણે બધાએ જોયો છે, સાંભળ્યો છે, પણ સ્વામીજી બસ એક જ સ્વામીજીનું રટન હતું, આંખમાં આંસુ પડતા જાય અને આ બોલતા જાય એમ, મેરા મેં કાંઈ જ કર્યું નથી, બધું યોગીજી મહારાજે જ કર્યું છે. દિલથી બોલતા હતા, નેચરલ, એવું નહીં કે એમને એમ બોલતા હતા એટલું બધું. પણ હું જ્યારે સ્વામીજીની સામે જ બરાબર હતો, ફ્રન્ટ સેન્ટરમાં જ, એક બાજુ અશોકભાઈ, એક બાજુ પવિત્રભાઈ, સ્વામીજી સામે બેઠા હતા બેડ ઉપર. બહુ રડ્યા અને બહુ બોલતા ગયા. એટલે આપણને એ વિચાર આવે કે સ્વામીજી એમને બધું જ કર્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે, કંઈ જ નહોતું, અને આજે કેટલું મોટું વટવૃક્ષ થઈ ગયું, અને છતાં એમ જ કહે છે મેં કાંઈ જ કર્યું નથી. બસ એને રંચ માત્ર ગુણનું, એક સાધક તરીકે વિચાર કરીએ તો રંચ માત્ર ગુણનું જાનપૂણું નથી, અથવા દિલથી માને છે કે તારે લઈને હું છું, દિલથી માને છે કે મેરા મુझ મેં કુછ નહીં. અને આપણે થોડું ઘણું કંઈક કર્યું હોય અને ભગવાને બળ આપ્યું, ભગવાને નિમિત્ત બનાવ્યા, થોડું ઘણું થઈ ગયું હોય, એનું આપણને જાનપૂણું રહી જાય, એટલે પછી સાત્વિક ભાવ બહાર આવે. મારે એકલા જ કર્યા કરવાનું. એટલે આ વાત છે કે જેટલું સાધક દિલથી માનશે મેરા મુझ મેં કુછ નહીં, જેટલું દિલથી માનશે કે તારે લઈને હું, એટલે સાત્વિકતા એની ઓછી થશે, નડશે નહીં, વધશે નહીં. આ એક વાત છે. બીજી વાત, ગુણોનું જાનપણું સુંદરજી સુતારને એમ થઈ ગયું. સુંદરજી સુતારે શું કીધું હતું? જ્યારે મહારાજે એમને સાધુ બનાવવાનું કીધું, બન્યા ખરા, પાછાય બોલાવ્યા, પાછા મોકલ્યા ખરા. એ તો બિચારા એક કચ્છના રાજાના કારભારી હતા, કોઈ એવી પરિપક્વ નિષ્ઠા ન હોય, એટલે નેચરલ છે. એ કંઈ મોર્નિંગ પારાયણ કે પછી અઠવાડિક સભા કે પછી નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ એવું નહોતું, એટલે નેચરલ છે. એટલે એને કહી દીધું મહારાજને કે મહારાજ મારી ભલે કસોટી આવી કરી પણ બીજાની નહીં કરતા એમ. તો એને ઊંડે ઊંડે એવો કહેવાનો ભાવાર્થ હતો કે તમે મારી જે કસોટી કરી એ કસોટીમાં હું પાર ઉતરી ગયો પણ બીજા નહીં ઉતરી શકે એમ, કારણ કે હું જેવો બીજો કોઈ નહીં, એવું ઊંડે ઊંડે ભાવ હતો. ગુણોનું જાનપણું હતું. એટલે એટલો બધો ક્યાં સત્સંગ એમને કરેલો તો હોય જ. પણ આપણે જેમ જેમ નિષ્ઠા થતી જશે કે મારી બુદ્ધિ, શક્તિ, સમજણ, આવડત જે કંઈ છે બધું ઓરિજિનલ સોર્સ તો આ એક જ છે, ત્યાંથી બધું આવે છે, એવું દિલથી જે મને ને પછી ગુણોનો ભાર ન રહે. એમ ગુણોનો ભાર રહે ને તો સાત્વિકતા અંદર વધ્યા કરે એમ. એટલે
બીજી બાજુ કોઠારી સ્વામીનો વિચાર કરીએ એમ કે વર્ષો પહેલાંની વાત છે, બહુ વર્ષો પહેલાંની, વેરી બિગિનિંગ 70s 80sની વાત છે. ત્યારે તો બહુ દેશકાળ જૂના મંદિરે તે વખતે હરિધામનું પણ કદાચ હજુ બન્યું નહોતું. બન્યું હોય તો શરૂઆતના વર્ષો હોય કદાચ, મને એક્ઝેક્ટ સાલ નથી ખબર. તે વખતે કાકાજી હતા, છે ને કાકાજીનો ફોટો. એટલે કાકાજી બહુ સપોર્ટ બહુ કરતા હતા ફાઇનાન્શિયલી, કારણ કે શરૂઆતમાં તો કોઈ હરિભગત નહીં ને કોઈ એવી ઇન્કમ નહીં. એટલે ટેલિફોનનું બિલ બધા ભરવાના બાકી રહી ગયા હતા. 6,000 રૂપિયાની જરૂર હશે કદાચ. એટલે કેવડાવ્યું છે, એટલે કાકાજીએ 6,000 રૂપિયા મોકલ્યા હતા ટેલિફોનનું બિલ ભરવા માટે. એટલે આવી ગયા પૈસા, કોઠારી સ્વામી પાસે પહોંચી ગયા. કોઠારી સ્વામી મંદિરના કોઠારી, એટલે બધો વહીવટ એ કરે. અત્યારે પ્રેમ સ્વામી છે એવી રીતે. પણ પછી હવે એ પૈસાની તો બીજે બી જરૂર હતી. એટલે કોઠારી સ્વામીને સ્વામીએ એવું કીધું કે આપણે અહીંયા વાપરી કાઢો, બિલનું પછી કરીશું કંઈ પણ, જે જગ્યાએ જરૂર હતી એ જગ્યાએ વાપરો. કોઠારી હા સ્વામી. કોઠારી સ્વામી સરળ, બહુ ખૂબ સરળ. જે વ્યક્તિ છે ને સ્વરૂપ પ્રધાન હોય ને એની સાત્વિકતા વહેલી ટળશે, અને શાસ્ત્ર પ્રધાન હશે ને એની સાત્વિકતા વધ્યા જ કરશે. સ્વરૂપ પ્રધાન થવાનું, શાસ્ત્રનો આપણે વિરોધ નથી કરતા. શાસ્ત્ર આપણને બધું જે કંઈ વિધિ નિષેધ કે જે કંઈ સદાચાર કે જે કંઈ આપણું સરસ સોશિયલ લાઈફ બને કે જે બી, એમાં ખોટું નથી કહ્યું. પણ એટલું ભૂલવાનું નહીં કે શાસ્ત્ર છે ને એ સ્વરૂપને આધીન છે, સ્વરૂપ એ શાસ્ત્રને આધીન નથી. એટલે જ્યાં સ્વરૂપ આવે ને ત્યાં શાસ્ત્ર બાજુ મૂકી દેવા પડે. પણ સ્વરૂપના સાનિધ્યમાં શાસ્ત્રને પકડી અને શાસ્ત્ર પ્રમાણે સ્વરૂપને જોયા કરે તો એને તો કોટી કલ્પે નિષ્ઠા બી થવાની નથી અને એની સાત્વિકતા બી ટળવાની નથી. એટલે શાસ્ત્રને અવગણતા નથી, પણ સ્વરૂપ પ્રધાન થવાનું. યુધિષ્ઠિર અને અર્જુન બેનો તફાવત એટલો હતો કે અર્જુન સ્વરૂપ પ્રધાન હતા અને યુધિષ્ઠિર. સૌથી વધારે પાપ કોણે કર્યા છે આમ લૌકિક રીતે વિચારીએ તો? લોચા માર્યા હોય, પાપ કર્યા હોય, શાસ્ત્રનો લોપ કર્યો હોય, નિયમનો ભંગ કર્યો હોય, કપટ કર્યું હોય, બધું મર્યાદા લોપી નાખી હોય, એવું કોણે વધારે કર્યું હશે? ત્યારે કૃષ્ણ ભગવાનની મંદિર હોય નર નારાયણ, એમાં બાજુમાં જે છે એ મૂર્તિ કોની છે? યુધિષ્ઠિરની છે કે અર્જુનની છે? તો પછી એવું કેમનું? યુધિષ્ઠિર સત્યવાદી હતા. યુધિષ્ઠિર શાસ્ત્રનો લોપ નહોતા કરતા હતા, અને ખોટું કોઈ દિવસ કર્યું નહોતું, કપટ કોઈ દિવસ કર્યું નહોતું, મર્યાદા કોઈની લોપી બી નહોતી, બધું વ્યવસ્થિત હતું. છતાં પણ યુધિષ્ઠિરને શોક ન મટ્યો. યુધિષ્ઠિરને શોક ટળ્યો, એને સંશય રહી ગયો કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. અર્જુનને ગમે એટલું પાપ કર્યું હતું તો એને સંશય હતો, એનો સંશય ટળી ગયો. શરૂઆતમાં અર્જુનને અઘરું પડ્યું. કુરુક્ષેત્રના મેદાન ઉપર કૃષ્ણ પરમાત્માએ કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ મમ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ. હે અર્જુન, બધા ધર્મને છોડીને મારા શરણે આવી જાય. કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ અહમ ત્વા સર્વ પાપેભ્યો, હું તને બધા પાપમાંથી મુક્ત કરાવીશ. અહમ ત્વા સર્વ પાપ મોક્ષ ઈષ્યામિ મા, તારો મોક્ષ કરીશ, તું કોઈ જાતનો સંશય નહીં રાખતો. બસ અર્જુને કીધું શરૂઆતમાં, કારણ કે સામે ગુરુજનોને મારવાના, સગાઓને મારવાના, યુદ્ધના નિયમનો ભંગ કરવાનો, બધી લીલાઓ જ હતી. અને કરાવતું હતું કોણ?
એના સારથી કોણ હતા એના સારથી? કૃષ્ણ પરમાત્માની મોટા મોટી વિશેષતા સ્વામીને બહુ ગમે. કૃષ્ણ પરમાત્મા એટલા માટે ગમે કે ભગવાનનો ભક્તનો પક્ષ રાખવામાં કોઈ શાસ્ત્ર ને કોઈ સાત્વિકતા જ આવવા જ ના દીધી. લોકોને જે વિચારો એ બધું ફોડી લઈશું પાછળથી. એકવાર તો બોલાવો ભૂકા કે બહાર. એ કૃષ્ણ ભગવાનની જબરજસ્ત 24 અવતારોમાં શ્રેષ્ઠ સ્વામીજી એટલે કે કૃષ્ણ ભગવાન. ભગવાનનો કેવો ભક્તનો કેવો આઉટરાઇટ પક્ષ રાખ્યો. ત્યાં કશું જ વિચાર્યું નહીં. હા મેં બધા કૃપાચાર્યને, દ્રોણાચાર્યને, ભીષ્મ પિતામાં મોટા મોટા બધા ગુરુ જ કહેવાય ને બધા. ઉડા હું બેઠો છું કે કેવી રીતે ઉડાવડું? આ તો મારા ગુરુ છે. અરે તારા ગુરુ ઠીક છે, હું તારો ભગવાન છું. ઉડાડ જાગ. એટલે આવું વાક્ય કદાચ બોલ્યા કે ના બોલ્યા એવું નહીં, પણ કહેવાનો મતલબ કે કૃષ્ણ પરમાત્મા જબરજસ્ત. પણ અર્જુન પછી માની ગયા. થોડું અઘરું પડ્યું, કારણ કે એમ જલ્દી નહીં. એકાદ વચનમાં સાત્વિકતા ના તૂટે. બહુ કીધું. પછી ભગવાન કૃષ્ણ થોડાક થાક્યા બી. થાક્યા મીન્સ કે આમ બોલ્યા હતા કે યથા ઈચ્છસી તથા કુરુ, એવું કહી દીધું. કેવું પડ્યું ને ત્યારે અર્જુનભાઈ બોલ્યા કરીશે વચનમ. હવે પછી પણ એનો ગયો ખરો. યુધિષ્ઠિરને ઋષિમુનિએ સમજાવ્યા, ન સમજ્યા. વ્યાસજીએ સમજાવ્યા, ન શોક ગયો. કૃષ્ણ પરમાત્માએ સમજાવ્યા તો બી ના ગયો. છેવટે કૃષ્ણ પરમાત્માએ દૂત અને ભીષ્મ પિતામહને કીધું કે શાસ્ત્રના આધારે તમે એને સંશય ટાળો. તો શાસ્ત્રના આધારે ભીષ્મ પિતામહે તો થોડુંક ટેડ્યું, પણ સમ્યક સંશય ગયો અને ધમ્મ જતા સુધી. તે કેમની બાજુ મૂર્તિ આવે? કૃષ્ણ ભગવાનની બાજુ. અર્જુનને તો થોડોક સમય થયો, પણ રિઝલ્ટ લાવી દીધું. એટલે અર્જુન છે ને એ સ્વરૂપ પ્રધાન થઈ ગયા. અને યુધિષ્ઠિર ધામમાં જતા સુધી શાસ્ત્રમાં ના પાડી છે. એટલે ભાઈ તને શાસ્ત્રને લખનાર છે એ મોટો કે આ બાજુ ઉભા એ મોટા? એ જોવું છે ને. જેને શાસ્ત્ર લખ્યું છે એ વ્યાસજી બી એ કહ્યું તો બી ના સમજ્યા. કૃષ્ણ પરમાત્માએ કીધું તો બી ના સમજ્યા. એટલે યુધિષ્ઠિરની સાત્વિકતા ધામમાં જતા સુધી ટળી નહીં. અને અર્જુને પછી જય સ્વામિનારાયણ, હવે જે થાય તે. એટલે અર્જુનની એટલી વિશેષતા કહેવાય. એટલે નર નારાયણ થઈ ગયા. યુધિષ્ઠિર નારાયણ હજુ થયા નથી ને થશે નહીં. આપણે એમની ટીકા નહીં કરતા, પણ આપણે અર્જુનની વિશેષતા આપણે વિચારી રહ્યા છીએ કે અર્જુન એ કૃષ્ણ પરમાત્માના વચને સાત્વિકતાને તોડી, રાઈટ, માન્યા, મહેનત કરાવડાવી. બહુ ગીતાનો ઉપદેશ થયો કુરુક્ષેત્રના મેદાન પર, એ આપણને લાભ મળી ગયો ભગવદ્ ગીતાનો. પણ છેલ્લે માની ગયા. એટલે માની ગયા એટલે કામ થઈ ગયું. કોઠારી સ્વામીને જ્યારે સ્વામીજીએ કીધું કે આપણે આ 6,000 રૂપિયા આવ્યા છે ને, કે આપણે આ જગ્યાએ વાપરી નાખો ને, હમણાં અહીંયા વાપરવા. પછી અને કોઠારી સ્વામી તો હા પાડી, વાંધો નહીં, વાપર્યા જે જગ્યાએ જરૂર હતી એ જગ્યાએ. અને પછી થોડા સમયમાં કાકાજી આવવાનું નક્કી થયું. હરિધામમાં આવવાના હતા મુંબઈથી કે ગમે તે. એટલે કોઠારી સ્વામી કીધું કાકાજી પધારે. સ્વામી કે કહી દીજો ને ટેલિફોન બિલમાં વાપરા છે એમ. વાપરાતા બી છે. એને કોઠારી સ્વામી કીધું. અને કોઠારી સ્વામી પાછા જે કંઈ સત્સંગમાં આવ્યા, સાધુ બન્યા, એનો મૂળભૂત જો કોઈ રીઝન હોય, કારણ, તો એ કાકાજી. કાકાજીના હેતે કરીને એમને તો યોગી મહારાજે કીધું હતું કે મારે સાધુ નથી થવું. કાકાજીએ કીધું તો પછી હા પાડી દીધી. એટલે કાકાજી સાથે એમને અસાધારણ હેત હતું. અને એમના હેતે કરીને એ સાધુ થયા. અને સાધુ થયા પછી કાકાએ કીધું કે હવે આપણે હરિપ્રસાદ સ્વામી સાથે જીવ બાંધવાનો, એમ એમાં નિર્દોષ બુદ્ધિને દિવ્ય ભાવ રાખવાનો. એટલે પછી સ્વામીજીમાં પહેલાં સ્વામીજીમાં નહીં જોડાયેલા, પહેલાં કાકાજીમાં મહંત સ્વામીને પછી છેલ્લે સ્વામીજી. પણ એ સ્વામીજી સાથે એમની પ્રીતિ કે સ્વરૂપ પ્રધાન જીવન કેવું હતું કે સ્વામીજીએ કહ્યું કે આપણે આવું કહી દો, આવે એટલે કહી દેવાનું. તો કે હા. પછી કાકાજી આવ્યા છે ને કીધું કે બધું બિલ ભરાઈ ગયું છે ને બધું સરસ થઈ ગયું. કાકાજી કે સરસ.
કારણ કે એમને એ માટે તો સેવા કરી હતી. પછી જમવા બેઠા હશે થાળ લેવા, ત્યારે સ્વામી કીધું કે તમે જે પેલા મોકલ્યા હતા ને એ અમે બીજે વાપર્યા છે, ટેલિફોનના બિલ ભરવાના જ બાકી છે કે હવે આ સમયે જો યુધિષ્ઠિર હોય તો ગોષ્ઠી શરૂ કરે કે આપણે પહેલાં એવું નક્કી કર્યું હતું અને હવે આપણે આમ ફરી જઈએ, હવે પછી બીજી વ્યક્તિ ફરી આપણને આપવાની હિંમત નહીં કરે, એટલે આપણે જેમ છે એમ કહી દે તો સારું એવું મને લાગે છે, એમ કરીને પકડ રાખ. અને કોઠાઈને કહી તો દીધું અને પછી આવું થયું. કોઠાઈ સાહેબને રંચ માત્ર સંકલ્પ ઉઠ્યો નહીં કે સ્વામીજી આવું કેમ કર્યું હશે. અને કાકાજી બી કેવા કે કાકાજીએ પછી ખબર પડી કે મને તો કોઠાઈ સાહેબ આવું કીધું હતું અને સ્વામીજી આવું કહે છે, એટલે વફાદાર મને ન રહ્યા પણ સ્વામીજીને રહ્યા. ત્યારે કાકાજીએ કોઠાઈ સાહેબને કીધું બસ કોઠાઈ સાહેબ તમારે આ જ કરવાનું છે બસ કે. એટલે કોઠાઈ સાહેબ સુંદરજી સુધાર હોય એમને કીધું એમ કે મારી ભલે કસોટી કરી, બીજાને નહીં કરતા. પણ કોઠાઈ સાહેબ એવું ના કીધું કે સ્વામી ભલે મારી સાથે આવું કર્યું પણ બીજા સાથે આવું કરતા, એવું ના કીધું. તો એ સાત્વિકતા એમને રાખી નહીં. એટલે સ્વરૂપ પ્રધાન થવાનું, શાસ્ત્ર પ્રધાન નહીં થવાનું. સ્વરૂપ આવે ને ત્યાં મન બુદ્ધિ ગણતરીઓ અને વિચારો બધું જ પડતું મૂકી દેવાનું, બસ બુદ્ધિ બંધ જ કરી દેવાની. ઓકે. ભગવાન જ્યારે પ્રસંગો ઊભા કરે ને સાત્વિકતા કાઢવા માટે, ત્યારે આપણે શરૂઆતમાં જે વાત કરી, સમય તો ઘણો થઈ ગયા, પણ આજે રવિવાર છે ને થોડું અધૂરું છે, પૂરું કરી દઈએ નહીં આજે બધું. એક સાધક એના જીવનમાં પ્રસંગો બનવા માંડ્યા, એટલે પછી પ્રસંગ બન્યો એટલે એણે છે ને સ્વામીજીને વાત કરી. સ્વામીજીને એવું કીધું એણે કે સ્વામીજી મારા જીવનમાં આવું થયું છે, આવો પ્રસંગ બન્યો છે, મેં એમાં મારો કોઈ મને અભાવ નથી આવ્યો એમ. એટલે એમાં હું બન્યું કે એક જણે એને વગર વાંકે ખખડાયો. આપણો વાંક હોય ને, સ્થૂળ માન હોય, માનનું બધું બંડલો ભરીને બેઠા હોય, વિચિત્ર પ્રકારનું માન હોય, હાવ રજોગુણી તમોગુણી બધી પ્રકાર, એવા માણસને તો જ્યારે ખખડાવે ને વગર વાંકે, એટલે વાંક હોય ને ખખડાવે ને તો પણ એ ડિફેન્સ કરવા માંડે. જે વ્યક્તિ ઓન ધ સ્પોટ ડિફેન્સ જ કરે છે, આમ એકદમ તાત્કાલિક રિએક્ટ કરીને પોતાનો બચાવ કરવા પ્રયત્ન કરે છે, તો વિચિત્ર સૂક્ષ્મ ઈગો જ છે, આપણું માન છે જ. કારણ કે બચાવ ન કરવો ને એ બહુ મોટી વાત છે, એ સૂક્ષ્મ માન છે. પણ વ્યક્તિ જ્યારે વાંકમાં હોય ને અને જો પાછો બચાવ કરે છે અથવા પોતાની જાતને સાચી પુરવાર પકડે, એ તો હાવ વિચિત્ર સામાન્ય કોટીનો મુક્ત કહેવાય. આમ ભયંકર ઈગો લઈને ફરે છે. પણ જ્યારે આપણો વાંક ન હોય અને જ્યારે કોઈ વ્યક્તિમાં ભગવાન પ્રવેશ કરે તે વખતે શું કરવું જોઈએ? એટલે આ સાધકે સ્વામીને કીધું કે મને આને વગર વાંકે ખૂબ ખખડાયો. પછી કે આપની કૃપાથી હું બોલ્યો નથી કશું જ, ચૂપ રહ્યો. કારણ કે પ્રસંગે વાંક ન હોય અને ચૂપ રહેવું અથવા ડિફેન્સ ન કરવું એ તો મોટી વાત છે ને. ટ્રાય તો કરજો ચૂપ રહેવાનો. ઘણા રહ્યા ખરા પણ પછી પાછળથી ભૂકા કરી નાખે, બરાબર હાંટવાડ દે એમ. પણ એ કે મને ખખડાયો, હું કશું બોલ્યો બી નથી. એથી આગળ એને એવું બી કીધું કે મેં ભજન બી કર્યું. ભજન પોતાનો વાંક ન હોય અને કોઈ ખખડાવે અને ભજન કરવું એ તો ડિફિકલ્ટ છે ને. નાપાસ નથી થયો હું, કારણ કે વાણીથી નપાસ ન થયા, જાનપણું ન આપ્યું, ડિફેન્સ ન કર્યું, રિએક્ટ ન કર્યું, ભજન બી કર્યું, એટલે નપાસ થયા નથી. પણ કે મને યાદ રહી ગયું કે આને મને શું કામ ખખડાયો, બસ. આવો પ્રશ્ન. આ તો કેટલું બિચારાની વાત ખોટી છે. વગર વાંકે ખખડાવે અથવા સામાન્ય કંઈક વાંક હોય ને વધારે પડતો ખખડાઈ નાખે. પેલો નથી બોલ્યો
નથી એને કશું કોઈની સાથે ચર્ચા બી કરી, બીજાને કીધું બી નહીં હોય, કદાચ ભજન જ કર્યું છે. લોકી ફિઝિકલી તો આમ સ્થૂળ રીતે તો એ પાસ થઈ ગયા, પણ માનસિક રીતે એને યાદ રહી ગયું કે મને આને આવું કીધું એમ. ત્યારે પછી સ્વામીશ્રીને વાત કરી. ત્યારે સ્વામીજી શું કીધું ખબર છે? સ્વામી કે તું નપાસ નથી થયો, તું બોલ્યો બી નથી, તે કોઈ જાતનો બચાવ નથી કર્યો કે એની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરી કે માથાકૂટ નથી કરી. મીન્સ બોલ્યો, તું કશું બોલ્યો નથી. તે ભજન બી કર્યું છે, એ સારી વાત છે. પણ સ્વામી કે આ પ્રસંગ ભગવાને મારા હિત માટે જ ઊભો કર્યો છે, એવું તે દિલથી માન્યું નહીં. તો હિત શું? વાંક તો કશો હતો નહીં. હિત એ કે આપણને જે ઊંડે ઊંડે જે મનાઈ ગયેલું છે કે હું સાચો છું, હું સારો છું, હું સમજુ છું, હું નિર્દોષ છું, જે ખોટું જાનપણું રહી ગયું છે. ભાઈ હું સારો છું તો એને લઈને છું, હું સમજુ છું તો એને લઈને હું છું, મારામાં સારા ગુણો છે તો એને લઈને છે, હું સારી સેવા કરી શકું છું તો એને લઈને છે. એ ભૂલાઈ જાય છે અને હું પોતાની સારપ જે યાદ રહી જાય છે, એનું જાનપણું રહી જાય છે, એ તો ખોટું જ છે. શા માટે એવું યાદ રાખવાની જરૂર છે? બળ આપનાર તો એ છે, બુદ્ધિયોગ આપનાર તો એ છે, તો શા માટે એનું યાદ રહેવું જોઈએ આપણને? અઘરું છે. પણ એ જ્યારે સારપ અંદર ચોંટેલી રહે અને જો સાધક જાગ્રત ન રહે તો એ ડેવલપ થતી જાય અને પછી એ અભાવ લેવડાવે, વાણીથી નપાસ કરાવડાવે છે. પણ ભગવાન છે ને પોતાના ખાતાનો જીવ હોય ને અને એનામાં સૂક્ષ્મમાં એનું જાનપણું બિલ્ટઅપ થતું અંદર વધતું હોય ત્યારે ભગવાન કૃપાએ કરીને વગર વાંકે પ્રસંગો ઊભા કરે. અને બ્રહ્માંડ આખામાં તો એમ જ છે કે એનો વાંક ન્યાય તો બધે બહાર તો કેવો ન્યાય છે? બહાર તમે લઈ જાઓ તો આ પ્રસંગમાં તો એનો વાંક જ નહોતો તો પેલાને હરખું કંઈક ટ્રીટમેન્ટ આપવી જ જોઈએ. પણ અહીંયા સ્વામીજી એવું ના કીધું કે કોણ હતું, એને હું તને કીધું હતું, કેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, કેટલી મિનિટ તને ખખડાયો, બધું તપાસ કરવામાં આવે. રાઈટ? પણ એવું કશું જ નહીં. સ્વામી એટલું જ કીધું કે તે બધું કર્યું, પણ તોય સ્વામીજી પાછી એની તો પાછી એક ડિફેક્ટ જ બતાવી અથવા એની એક ખૂટતી કડી દેખાડી કે તે બધી રીતે સાચો, પણ તે ભજન નથી કર્યું. એટલે ભજન બધું કર્યું બરાબર, પણ તને તે માન્યું નહીં ને એમ કે ભગવાને મારા રૂડા માટે કે મારા હિત માટે જ પ્રસંગ ઊભો કર્યો છે, એ તે માન્યું નહીં. મીન્સ ભગવાન જ્યારે સાત્વિકતા કાઢવા માટે વગરમાં કે જ્યારે પ્રસંગ ઊભા કરે ને તે વખતે જો સાધક નિષ્ઠા પાકી નહીં હોય ને તો તકલીફ પડી શકે છે. પછીનો છે ત્રીજો એક ઉપાય એ છે, સ્વામીજીનું જે સૂત્ર છે ને, બહુ જાજો સમય નહીં લો. સ્વામીજીનું સનાતન સૂત્ર કયું સ્વામીજી આપ્યું છે? યુગ કોઈ આત્મીય બને કે ન બને. સાત્વિક માણસ આ સૂત્ર પ્રમાણે ક્યારેય નહીં જીવન જીવી શકે, અથવા જે સાત્વિક આ સૂત્ર પ્રમાણે જે જીવન જીવશે, રાઈટ, તો એને સાત્વિકતા ન નડે. કેવી રીતે? કે ભાઈ આપણે શું થાય કે આપણે સેવા કરતા હોય ને બીજા નથી કરતા એટલે સંકલ્પ ઉઠે. તો કોઈ આત્મીય બને કે ન બને એમાં શું છે કે એ સેવા કરે કે ન કરે, એ આજ્ઞા પાળે કે ન પાળે, એ મંદિરે આવે કે ન આવે, એ સભા ભરે કે ન ભરે, એ પંચવર્ધમાન પાળે કે ન પાળે, મારે પાળવા. કારણ કે વ્યક્તિ સારું વર્તે છે અને બીજી જ વ્યક્તિ સારું નથી વર્તી, એને સંકલ્પ ઉઠે. પણ સૂત્ર હોય હરિપ્રસાદ સ્વામીજીનું નજર સમક્ષ, કોઈ આત્મીય બને કે ન બને. આત્મીય બને એટલે એવું નહીં કે આત્મીય કોઈ ભજન કરે કે ન કરે, કોઈ સેવા કરે કે ન કરે, કોઈ નિમિત્ત બને કે ન બને, બધું શબ્દ લાગે ત્યાં. એ સૂત્ર સાત્વિકતાથી લઈને ઊભા થતા પ્રોબ્લેમમાંથી રક્ષા કરશે. આ સૂત્ર સાત્વિકતા ટાળવા માટે મદદરૂપ થશે. પછીનો રસ્તો એ છે કે જે એથી બેટર છે, જે આપણને આ પ્રસંગ સાંભળેલો છે કે સ્વામીજીએ સાત્વિકતા ઉપર ખૂબ વાતો કરીને પછી પૂછ્યું, સ્વામીજીને પૂછવામાં કે સ્વામીજી આ સાત્વિકતા ટળે કેવી રીતે? એમ પ્રસંગ બધાએ જાણો છે. ભક્તિપ્રિય સ્વામીજીએ સ્વામીને પૂછેલું એમ. સ્વામી કે ટળે જ નહીં. પણ સ્વામી કે અમારે ટાળવી, સ્વામી કે કોઈ સંજોગોમાં ના ટળે, પણ સ્વામી અમારે ના ટાળવી જોઈએ તો ટળશે જ નહીં. સ્વામી કે ટળે જ નહીં. પહેલાં તો આવું પકડી રાખ્યું. એટલે એ પકડી રાખ્યું એનો અર્થ એમ કે સાત્વિકતા ટાળવી કેટલી અઘરી છે એમ. પણ ભક્તિ સાંઈ કે જ્યાં સુધી અમે સાત્વિકતા નહીં ટાળીએ ત્યાં સુધી અમારું કેમનું બધું થશે?
કેવી રીતે છેલ્લો જન્મ થાય, કેવી રીતે અક્ષરબ્રહ્મનો દેહ બંધાય, ટાળવી તો જરૂરી છે, અમે કેવી રીતે આત્મદેહ બની શકશું, કેવી રીતે એવા કંઈક પ્રશ્નો પૂછ્યા છે. અમારે કોઈ પણ વગર ટાળવી હોય તો શું કરવું જોઈએ? અને ત્યાં પછી સ્વામીજીએ કહી દીધું મધ્ય 37 પ્રમાણે ભગવદીને અધિકાર. બસ એ વઢે ટોકે વગર વાંકે, વઢે ટોકે ધકે તિરસ્કાર કરે તો પણ જો ગુણ જ લે તો એની સાત્વિકતા. ભગવદી સિવાય તો સાત્વિકતા આપણને 2 સારા સાધુ અને 2-4 સારા હરિભગત એવા જે ભગવદી સંતો કે ભક્તો વગર એ આપણને અમુક વખત તો સાત્વિકતા દેખાય જ નહીં. અને આપણે આ 2-3 દિવસ પહેલાં વાત કરી કે આપણે હોઈએ સાત્વિક અને માની લઈએ આત્મીય. ભેગા મળીને 2 જણા સાત્વિક માણસો ભેગા થાય અને ચર્ચા કરે આવો છે ને તેવો છે ને આમ ને તેમ ને, અને એ લોકોને એમ લાગે કે અમે હરિપ્રસાદ સ્વામીની સેવા કરી રહ્યા છીએ, પણ એ બેને ખબર નથી કે કેટલી મોટી અસેવા કરી રહ્યા છે, કેટલો એમનો ભીડો વધારી રહ્યા છે, કેટલું એનું યુગ કાર્ય લંબાવી રહ્યા છે. એટલે બહુ સાત્વિકતા તો દેખાવી જ અઘરી છે, પણ દેખાય તો કૃપા માનવી. પણ ભગવદી હોય તો એ આપણને સાત્વિકતા દેખાડે અને પાછળ પડી જાય એટલે ટળી જાય. બેસ્ટ રેમેડી એ છે. અને એથી આગળનો છેલ્લો અલ્ટિમેટ રસ્તો એ બી છે કે સત્વગુણ છે, રાઈટ. તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શ્લોકને ફોલો કરે તો હું સ્થૂળ શરીર નથી, હું સૂક્ષ્મ શરીર નથી, હું કારણ શરીર નથી, મારે જાગ્રત સ્વપ્ન અને સપસુપ્તિ 3 અવસ્થાથી પર છું, રજોગુણ તમોગુણ ને સત્વગુણ 3થી પર છું. સત્વગુણથી પર ઉઠી ગયા તો પણ એ ડિફિકલ્ટ છે સમજવો એ રસ્તો. પણ પોતાની જાતને અક્ષરબ્રહ્મ માને, હું દેહ નથી પણ હું આત્મા છું, અક્ષરબ્રહ્મ છું. જો હું અક્ષરબ્રહ્મ જ હોઉં, હું ગુણાતીત જ હોઉં તો ગુણાતીતાનંદ સ્વયંમાં સત્વગુણ હોય. ગુણાતીત એટલે 3 ગુણોથી પર, રજોગુણ તમોગુણ સત્વગુણથી પર. તો હું ગુણાતીત જ છું, તો પછી મારામાં સત્વગુણ હોવો જ ના જોઈએ. હું છે જ નહીં મારામાં રજોગુણે નથી, તમોગુણે નથી, સત્વગુણે નથી એવું માને જો પોતાની જાતને જે અક્ષરબ્રહ્મ માનતો હોય તો. એટલે આ એક અલ્ટિમેટ સોલ્યુશન છે. એ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, પણ એ ન સમજાય તો એના માટેનો સારામાં સારો રસ્તો છે ભગવદી. પણ આગળ જેટલા રસ્તા બતાવ્યા કે નિષ્ઠા પાકી રાખવાની છે, તારે લઈને હું એ પાકું રાખવાનું છે, એટલે એ નિષ્ઠામાં જ આવી જાય. પછી સ્વરૂપ પ્રધાન જીવન જીવવાનું, શાસ્ત્ર પ્રધાન જીવન નહીં જીવવાનું, રાઈટ. પછીનો રસ્તો શું ગયો? કોઈ આત્મીય બને કે ના બને. પછીનો રસ્તો કયો? ભગવદીનો અધિકાર. અને છેલ્લો રસ્તો કયો? નિજાત્માનો. આટલા રસ્તાઓ છે કે વિચ કેન હેલ્પ અસ ટુ ઇરેડિકેટ અવર સાત્વિકતા. તો મહારાજ અને સ્વામી અને ગુરુ હરિ સ્વામી છે આપણને સૌને જલ્દી રજોગુણ તમોગુણ અને સત્વગુણથી પર ઉઠાવી અને બ્રહ્મભાવે જીવન જીવવા માટેનું ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.